जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। वज्रायाणं धूलो ये सवसावुणं बने परमात्मा हो शांति सारे देश में, देश ना सर्वोदय महावीर के संदेश में, देश ना सर्वोदय महावीर के संदेश में। मुक्ता मुक्तैक रूपो यह कर्म विहि संविदादिना, अक्षयं परमात्मानं ज्ञानमूर्तिं नमामि। जो स्वरूप संबोधन સ્તોત્રના સ્વાધ્યાય ક્રમમાં આપણે રત્નત્રયરૂપ મોક્ષ માર્ગની ચર્ચા અને એનો સ્વાધ્યાય કરીએ છીએ. તત્વાર સૂત્ર મોક્ષ શાસ્ત્ર ગ્રંથ તો મોક્ષ અને મોક્ષ માર્ગ માટે જ લખેલો ગ્રંથ છે. મોક્ષનું સ્વરૂપ અને મોક્ષ માર્ગનું સ્વરૂપ એને માટે જ ગ્રંથ છે. એનું નામ જ છે મોક્ષ શાસ્ત્ર. બરાબર. તે જ પ્રકારે થોડાક બીજા ઘણા ગ્રંથોની અપેક્ષાએ આપણે વાત કરીએ આચાર્ય મુનિ ભગવંતોના શાસ્ત્રોની. સૌથી પહેલા સમજો સમયસારની વાત કરીએ તો સમયસારમાં નાયક સ્વભાવી ભગવાન આત્મા, આત્મા પરમાત્મા, જીવ અજીવ એની બધી મીમાંસા કરતા કરતા સ્વતંત્ર અધિકારોમાં જીવ અધિકાર, અજીવ અધિકાર, શરૂઆતમાં જે પૂર્વ રંગ અધિકારમાં તો 38 ગાથાઓમાં સ્વભાવ ભાવ, જ્ઞાયક ભાવ, અબદ્ધ સ્પૃષ્ટ અનન્ય ભાવ, અવિશેષ ભાવ, પ્રમત્ત નથી, અપ્રમત્ત નથી, એક ચૈતન્ય ભાવ, ચેતના સર્વસ્વ જેનો એવો એ જ્ઞાયક ભાવ કેવો, ધર્મથી અધર્મથી નિર્મમત્વ સ્વભાવ ભાવ કેવો, એવી બધી ચર્ચા. એક છું, શુદ્ધ છું, બરાબર, નિર્મમત્વ છું, જ્ઞાન દર્શનમય છું, આવા બધા બોલો સાથે આત્મ સ્વભાવની જ સત્તા સિદ્ધ કરી. આગળ અજીવ અધિકારમાં આપણે જોઈએ પૌદ્ગલિક બધા પરિણામોથી ભિન્નતા કરાવી, ભેદ જ્ઞાન કરાયું. આગળ જતા અનાદિકાળથી અજ્ઞાનીના અજ્ઞાનના સંસ્કારે વર્તતા પુણ્ય ને પાપના જે પરિણામો છે એની બધી ચર્ચા. જોકે એના પહેલા અનાદિકાળથી જે કર્તૃત્વ બુદ્ધિ ચાલે છે એની સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ ભાવે વર્તતા બધા કર્મ. તો કર્તા કર્મ અધિકારમાં સૌથી મોટો અધિકાર 69 નંબરની ગાથાથી 144 નંબરની ગાથા સુધી તો કર્તા કર્મ અધિકાર આખો છે. જેમાં છેલ્લે છેલ્લે તો પક્ષાતિક્રાંતની વાત આવે, નિશ્ચય અને વ્યવહારના બોલ સંબંધીના કળશો આવે. બહુ અદ્ભુત અધિકાર. હું તમને મોક્ષ માર્ગના સંદર્ભમાં વાત કરું છું, યાદ રાખજો. આગળ પછી પુણ્ય પાપ અધિકાર, પુણ્ય ને પાપ બંનેની એકતા સિદ્ધ કરી.
અને એમાં જ એક વાત લખી બહુ સરસ, જ્યાં સુધી આ જીવ પુણ્ય અને પાપને એક ન માનતા, એક ન સમજતા, બેઉમાં અંતર કરે છે, હિંડદી ઘોર મપાર સંસારમ. પ્રવચન સાર 77મી ગાથા છે. પુણ્ય અને પાપમાં જ્યાં સુધી અંતર કરે છે, તફાવત કરે છે, ત્યાં સુધી ઘોર સંસારમાં આ જીવ ભટકે છે, ભમે છે. એટલે પુણ્ય પાપ અધિકાર એને માટે નાટક સમયસારમાં એ બધો પ્રકરણ બહુ સમજવા જેવો છે, બંનેની એકતા. આગળ જતા આશ્રવ અધિકાર, બંધ અધિકાર, બરાબર, સંવર અધિકાર, નિર્જરા અધિકાર, જો બધી તત્વ સંબંધીના અધિકારો છે. સંવર અને આશ્રવ અને બંધ અધિકારમાં આશ્રવ ભાવોની ભિન્નતા, બંધ ભાવોની ભિન્નતા, અસંખ્યાત લોક પ્રમાણ જે અધ્યવસાનના ભાવો છે એની ભિન્નતાની વાત એમાં કરી. આગળ જતા સંવર અધિકારમાં ભેદ જ્ઞાન નું સ્વરૂપ કેવું છે. એક વાત યાદ રાખજો, આ પહેલા પણ ઘણી વખત મેં કીધું છે, સમય સારમાં ભેદ જ્ઞાનનો અધિકાર જો જોવો હોય તો સંવર અધિકાર અને નિર્જરા અધિકાર. ભેદ જ્ઞાનની પરાકાષ્ઠા, ભેદ જ્ઞાનની ઉંડપ, ભેદ જ્ઞાન અંગેની સૂક્ષ્મતા જો ખરેખર જોવું હોય તો સંવર અને નિર્જરા અધિકારમાં જોવા જેવું છે. સમજાય છે? કેમ કે મોક્ષ માર્ગની શરૂઆત સંવરથી થાય અને મોક્ષ માર્ગની વૃદ્ધિ નિર્જરાથી થાય. શુદ્ધિની ઉત્પત્તિ સંવર કહેવાય અને શુદ્ધિની વૃદ્ધિ નિર્જરા કહેવાય અને શુદ્ધિની પૂર્ણતા મોક્ષ કહેવાય. અને આત્મા શું કહેવાય? કાઠિયાવાડી કહેવાય? શું કહેવાય? જવાબ સાંભળો. આત્માને, જ્યોત્સનાબેન સાંભળજો, બહુ સરસ વાત કરો છો. શુદ્ધિની ઉત્પત્તિ એ લાગુ ન પડે, શુદ્ધિની વૃદ્ધિ એ લાગુ ન પડે, શુદ્ધિની પૂર્ણતા પણ લાગુ ન પડે. સંવર, નિર્જરા અને મોક્ષ આ ત્રણેય તત્વોથી પાર પરિપૂર્ણ શુદ્ધ અંતસ્તત્વ એને આત્મા કહેવાય. એને જ્યારે સ્પર્શવું હોય તો આ સંવર આવશે મહેમાન બનીને, નિર્જરા પણ ઉછળશે, નિર્જરા પણ ઉછળશે ફુવારાની જેમ, બરાબર, અને મોક્ષ પણ આવશે. પણ આત્મ સ્વભાવને આ બધા ભેષ લાગે છે. એટલે 38મી ગાથામાં નિયમ સારમાં એમ કીધું, ઔદયિક આદિ ક્ષાયિક આદિ બધા ભાવો પરદ્રવ્ય છે, પરભાવ છે, તેથી હેય છે. મોક્ષ પણ ભેષ છે. સંવર નિર્જરા તો ભેષ ખરા જ, આશ્રવ અને બંધની તો વાત શી કરીએ, પુણ્ય ને પાપની તો ઈ તો ડાગલા છે, ડાગલા. બરાબર, પુણ્યના પરિણામ, પાપના પરિણામ એ તો બધા બહારના ડાગલા છે. એ તો ખરેખર આત્માના કોઈ મુખવટા જ નથી. ખ્યાલમાં આવે છે કઈક? હા, એક બહુ ભયંકર દ્રષ્ટાંત મગજમાં આવે છે, ભયંકર, ડરાવનો. એમ આપણે ઓરિજિનલ દાંત હોય ને, ઓરિજિનલ દાંત ઉપર નીચેના કેટલા હોય છે? 32 હોય છે, 64 હોય છે? કેટલા હોય છે? 32 જ હોય છે. મને કઈ એક વખત ભ્રમ હતું, નીચે 32 ઉપર 32 એમ 64 હશે. ઓકે, જે ઓરિજિનલ 32 હોય ને, ઓરિજિનલ 32, એનું જે ઘડન હોય એ સામે વાળાને જોવું ગમે. ગમે મીન્સ આમ નોર્મલ લાગે. પછી એજ થયા બાદ ઓલા જે કઈ તૂટે ફૂટેલા દાંત હોય બધા કાઢી નાખે. પછી ઓલા માળા ફિટ કરે, ચોકઠા કહે ને, ચોકઠા. અચ્છા, જયારે નવા નવા ચોકઠા બનાવે ને કોઈ લોકો, તો આપણે તો સાવ બાકોરું પાડેલું જોયા હોય. પછી ધીમે ધીમે ઓલો ચોકઠું પાડે, ચોકઠું નવું કરાવે. તો એ જે નવા ચોકઠા પહેર્યા હોય તો
બહુ વિચિત્ર લાગે, જોવું જ નહીં ગમે. પછી ધીમે ધીમે ટેવ પડી જાય, જુદી વાત છે. સાંભળો, હું સિદ્ધાંત શું કહેવા માંગુ છું ખબર? સંવર અને નિર્જરા તો અંદરના ઓરિજિનલ દાંત છે. નામ કર્મની મહેરબાની જે શું કહેવાય, ઇનબિલ્ટ. સંવર અને નિર્જરા તો ઇનબિલ્ટ છે. તો એ તો આપણને વાંધો નહીં, જોવા ગમે. પણ ઉપરથી જે ચોકઠા બેસાડ્યા હોય ને, આશ્રવ અને બંધ, એ ઉપરના ચોકઠા છે, એ ગમે નહીં જોવા. કઈક સમજ્યા? સિદ્ધાંત કઈ સમજાય છે? હા, ઉપરથી બેસાડેલા ચોકઠા છે. થોડુંક આમ વિચિત્ર લાગે ને, થોડુંક દ્રષ્ટાંત વિચિત્ર છે, પણ સમજો આ વાત. મારો હેતુ પણ આ છે સમજાવવાનો, કે કહેવાનો આજનો, કે મોક્ષ માર્ગની જે મીમાંસા છે, એ પુણ્ય ને પાપ, આશ્રવ અને બંધ, કર્તા અને કર્મ, આવા અધિકારોની પણ અગત્યતા સમજી આચાર્યોએ. માત્ર સંવરના જ ગીત નહીં ગાયા, માત્ર નિર્જરાના જ ગીત નહીં ગાયા, માત્ર મોક્ષ તત્વના જ ગીત નહીં ગાયા. સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં જઈને તો વળી પાછો કર્તા કર્મ વાળી કેટલી બધી બાબતો લી. તો સમય સારમાં જે 9 પદાર્થોનું નિરૂપણ છે, તે આખું મોક્ષ માર્ગની જ મુખ્યતા એ છે. અને પરિશિષ્ટમાં જઈને તો પછી ઉપાય તત્વ અને ઉપેય તત્વ. જો સાંભળો, ડાયરી પેન હોય તો લખી રાખજો ચોક્કસ. મેં ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવો હોમવર્ક કરેલું છે. એક બે જ વાક્ય હું બોલું છું. ઉપાય તત્વ એટલે માર્ગ, અને ઉપેય તત્વ એટલે માર્ગનું ફળ. મને એ દિવસો યાદ આવે છે, ગુરુદેવશ્રી જયારે પરિશિષ્ટ ઉપર અહીંયા આ સ્વાધ્યાય ભવનમાં સ્વાધ્યાય લેતા હતા, 4-6 દિવસ સુધી રમઝટ એની બધી ચર્ચા આવી હતી. ઉપાય તત્વ એટલે માર્ગ, એને હું સ્પષ્ટ કહું ને, મોક્ષ માર્ગ. ઉપાય તત્વ એટલે મોક્ષ માર્ગ. દીકરીને લખવા દો, તમે શું કામ? હા, લખવા દો એને. એના 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 હસ્તાક્ષરે થોડુંક લખાય, ટેવ પડવી જોઈએ થોડીક સારી. હા, તો માર્ગ એટલે સોરી, ઉપાય એટલે માર્ગ. ઉપાય એટલે માર્ગ, બરાબર? મોક્ષ માર્ગ એમ લેવાનું. અને ઉપેય, સાંભળો, ઉપેય, ઉપેય એટલે જે પ્રાપ્ત કરવા લાયક છે, જેનો ઉપાય આચરવા લાયક છે, જેનો ઉપાય આદરવા લાયક છે, એને કહેવાય ઉપેય. જો ઉપાદેય જુદું અને ઉપેય જુદું. હા, બેવ એક નથી. ઓલા સીતા અને ગીતા જેવા એક લાગે, પણ એક નથી. ઉપેય જુદું અને સમજાય છે, ઉપેય જુદું અને ઉપાદેય જુદું. ઓલા સત્તા સ્વરૂપમાં જે 8 જોડકા હતા ને, 2 ના, એમાં આવ્યું હતું હે અને ઉપાદેય. તો અહીંયા ઉપાદેય હતું, બરોબર? તો ઉપેય એટલે જેનો ઉપાય કરવા લાયક છે, ઉપેય એમ કહેવાય. ઉપેય, બરાબર? તો માર્ગ જેને માટે છે, જેની પ્રાપ્તિ માટે માર્ગ છે, એને કે ઉપાય છે, એને ઉપેય કહેવાય. એ ઘણું બધું ઉપાદેય સાથે બંધ બેસે છે, એટલે એક જેવું લાગે આપણે, બરોબર? તો ઉપાય તત્વ અને ઉપેય તત્વ, બોલો, એ માર્ગ અને માર્ગ ફળ એમ પણ કહી શકાય. ઉપાય તત્વ એટલે માર્ગ, અને ઉપેય તત્વ એટલે માર્ગનું ફળ. એ નિયમ સાર. જો આ ઘડીકમાં સમયસારની વાત કરીએ, ઘડીકમાં નિયમ સારની વાત. હા, અને અહીંયા ચાલે છે સ્વરૂપ સંબોધન સ્તોત્ર, સામે છે પરમાત્મ પ્રકાશ. હા, વીતરાગતા કી પોષક ही जिनवाणी कहलाती है. જો ભાઈ, શબ્દોના આલંબનો જુદા જુદા હોય, શાસ્ત્રોના આલંબનો જુદા જુદા હોય, પણ ગુરુદેવશ્રી જેમ કહ્યું ને, ગમે તે શાસ્ત્ર વાંચો, એમાંથી એક અનેકાંત અને વીતરાગતા જ ખડું થવું જોઈએ, ઊભું થવું જોઈએ. તો માર્ગ અને માર્ગ ફળની જ ચર્ચા સમયસારમાં, નિયમસારમાં છે. છડાળા તો આપ સૌને ખબર જ છે. હા, ઓલા
સત્તા સ્વરૂપમાં આવેલા બે બોલને યાદ કરો. બે જોડકામાંથી સંસાર અને મોક્ષ, બે પોઈન્ટ હતા. સંસાર અને મોક્ષ યાદ આવ્યું? હા, સંસાર અને મોક્ષમાં તમે જુઓ, છડાળામાં પકડજો આ વાતને, બહુ સરસ વાત કરું છું. પહેલી ઢાળ અને બીજી ઢાળ, પહેલી ઢાળ અને બીજી ઢાળ એ સંસાર તત્વ છે. અને ત્રીજી ઢાળ, ચોથી ઢાળ, પાંચમી ઢાળ અને છઠ્ઠી ઢાળ, ચાર ઢાળ મોક્ષ તત્વ માટેની છે. તો છડાળામાં બે તત્વોની જ મીમાંસા છે, સંસાર અને મોક્ષ. પકડાય છે વાત? ચાર ગતિના દુઃખોની વાત આવે તો એ મોક્ષ તત્વમાં આવે, શેમાં આવે? એ સંસારમાં આવે. બરાબર? અને ચારે ગતિઓના દુઃખોના મૂળ કારણોની વાત આવે. એ કારણોની વાત શેમાં લાગુ પડે? મોક્ષમાં લાગુ પડે કે સંસારને લાગુ પડે? એટલે પહેલા સમજો આ વાતને. શું કીધું? પહેલી ઢાળમાં ચાર ગતિના દુઃખોની વાત છે કે નહીં? તો એ દુઃખો ચાર ગતિના એટલે સંસારના. અને મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર, એમાં એક ગ્રહિત મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર, અને અગ્રહિત મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર. હા, તો આ બધા શેને લાગુ પડે? સંસારને લાગુ પડે. એને કહેવાય સંસાર તત્વ. તો પહેલી ઢાળ અને બીજી ઢાળમાં સંસાર તત્વની ચર્ચા છે. જો આ એનાલિસિસ છે, બે શબ્દોમાં આખી છડાળા આવી ગઈ. સંસાર કહેતા પહેલી બીજી ઢાળ, મોક્ષ કહેતા ત્રીજી ચોથી પાંચમી ઢાળ. કેમ ઈ મોક્ષ કહેતા ઈ ચાર ઢાળ કેમ આવે? આવે આવે એટલે આવે એમ નહીં, એના પાછળનું કારણ શું? કેમ કે ત્રીજી ઢાળમાં મોક્ષ માર્ગની ચર્ચા શરૂ કરી. મોક્ષ માર્ગના ભેદોમાં સમ્યક દર્શનના ગુણ દોષોની ચર્ચા કરી. તો મોક્ષને લગતો વિષય છે નહીં, મોક્ષનો માર્ગ કેવો છે, ઉપાય તત્વની ચર્ચા કરી છે છડાળાની ત્રીજી ચોથી ઢાળમાં. પાંચમી અને છઠ્ઠી ઢાળમાં જો એ ઉપાય તત્વની ચર્ચા છે. છઠ્ઠી ઢાળના અંતમાં જઈને, છેલ્લે જઈને ઉપેય તત્વની ચર્ચા આવી. જો આ છડાળામાં પણ પરિશિષ્ટના, સમયસાર પરિશિષ્ટના ઉપાય તત્વ અને ઉપેય તત્વ કેવી રીતે લાગુ પડે છે એના અનુસંધાનો આપણે મેળવતા આવડવા જોઈએ. ખ્યાલમાં આવે છે? કોમ્બિનેશન સમજાય છે? ત્રીજી ઢાળમાં મોક્ષ માર્ગની ચર્ચા, 25 દોષોની ચર્ચા, 8 ગુણોની ચર્ચા, સમ્યક્તનો મહિમા. બરાબર? મોક્ષ માર્ગ કી પ્રથમ સીડી યા બિન જ્ઞાન ચરિત્રા, એ બધો મોક્ષ માર્ગનો મહિમા, સમ્યક દર્શનનો મહિમા. ચોથી ઢાળમાં સમ્યક જ્ઞાનની ચર્ચા, ચોથી ઢાળમાં સમ્યક જ્ઞાનની ચર્ચા, એનો મહિમા. એમાં મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપ્રય જ્ઞાન, એનો બધો ભેદ પ્રભેદ સમજાવ્યા. લાખ બાત કી બાત યહ નિશ્ચય ઉરલાવો, તોરી સકલ જગ દંદ ફંદ નિજ આત્મ ઉરુધ્યાવો, એ બધો જ્ઞાનનો મહિમા એના સંદર્ભમાં છે. આ બધું ખ્યાલ હોવો જોઈએ. જ્યારે ગુરુદેવ શ્રી બોલે લાખ બાત કી બાત યહ નિશ્ચય ઉરલાવો, તો ફટ દઈને અંદરમાં લાઈટ થવો જોઈએ. આ જ્ઞાન અને ભેદ જ્ઞાનના મહિમાના સંદર્ભમાં આ કાવ્ય લખેલ છે. હવે મૂળ સંદર્ભ જ ખબર ન હોય તો એ પંક્તિનો મહિમા ક્યાં આવે આપણને? ગુરુદેવ શ્રી જે પંક્તિ કહે એનો મહિમા ક્યાંથી આવે? ખ્યાલમાં આવે છે બધાને? આવો છે ભાઈ, થોડોક અભ્યાસ, મનન, ચિંતન સાથે ઊંડાણમાં ઉતરીને આપણે કરવું જોઈએ. એમને હા નહીં પાડતા, વિચારીને હા પાડજો. આ બધા ઊંડા રહસ્યો છે બધા. બરાબર? અને ચોથી ઢાળમાં જ એક દેશ સમ્યક ચારિત્રની વાત કરી. ખરેખર તો એ સરાગ ચારિત્રની ચર્ચા છે. 12 વ્રતોની બધી ચર્ચા સરાગ ચારિત્રની વાત છે. ખ્યાલમાં આવ્યું? બાકી તો બે કશાય ચોકડીના અભાવે જે વિશેષ વીતરાગતા પ્રગટ થયેલી હોય
પંચમ ગુણ સ્થાન વર્તીને એ વીતરાગતા જ સાચો મોક્ષ માર્ગ છે. વીતરાગ સમ્યક ચારિત્ર તો ઈ છે એનો એક દેશ સમ્યક ચારિત્ર. પકડાય છે વાત? અઘરું પડતો હોય તો હું બંધ કરું એ વિષય. જેટલી રાગની ધારા ઈ સરાગ, જેટલી વીતરાગ ધારા ઈ મોક્ષ માર્ગ, ઈ સાચો મોક્ષ માર્ગ તો ઈ છે. તો પાંચમી ઢાળમાં, ચોથી ઢાળમાં તો એક દેશ વ્રતોની ચર્ચા છે. 12 વ્રતોની ચર્ચા આવી ગઈ પાંચમી ઢાળમાં જ. એ સરાગ સમ્યક ચારિત્રની વાત છે ખરેખર. અને પાંચમી ઢાળમાં પછી 12 ભાવનાઓની ચર્ચા છે. 12 ભાવનાઓની ચર્ચા. જો સીતાજી છે લંકામાં, રામચંદ્રજી છે દંડક વનમાં. હવે રામચંદ્રજીને સીતાની શોધ માટે જવું છે. દરિયાના કિનારે, ઓલી કિનારે સીતાજી અને આ કિનારે રામચંદ્રજી. બેઉ વચ્ચે શું છે? કેટલા ડાયા તમે લોકો બધા બોલી ગયા. દરિયો. હા, એકે કીધું દરિયો, એકે કીધું સેતુ. હા, તો એ જે પાંચમી ઢાળ છે ને, પાંચમી ઢાળ એ ચોથી અને છઠ્ઠી ઢાળ વચ્ચેની સેતુ છે. કેમ કે ચોથી ઢાળમાં જે સમ્યક જ્ઞાની છે રામચંદ્રજી, એ રામચંદ્રજીને જે સીતા છે એ છઠ્ઠી ઢાળમાં છુપાયેલી છે. સમજ્યા? સમજાય? આવું ઇમેજિનેશન કરવાનું તો જો વિષય બધું યાદ રહી જાય. કઈ ખ્યાલમાં આવ્યું? તમને એમ થાય કે રામચંદ્રજી ક્યાંથી આવ્યા, સીતાજી ક્યાંથી આવ્યા? આ બધી કલ્પનાઓ છે, આ બધું ઇમેજિનેશન છે. હા રસિકભાઈ, કેમ બહુ ગંભીર થઈને બેઠા છો? સમજાય છે? હા, રામચંદ્રજીને સેતુનો સહારો લેવો જ પડશે. બોલો, એ સેતુ વિના તો જવાના જ નથી. ખ્યાલમાં આવ્યું? એવી જ રીતે ચોથા ગુણસ્થાન વર્તી એ ચોથી ઢાળમાં જે સમ્યક જ્ઞાનની વાત કરી અને એક દેશ ચારિત્રની વાત કરી, એ જે સમ્યક જ્ઞાની અને ચારિત્રવંત શ્રાવક છે એને 12 ભાવનાઓનો આલંબન લેવો જ પડશે. પાંચમી ઢાળ રૂપી સેતુ પરથી એને આગળ જવું જ પડશે. તો જ એને છઠ્ઠી ઢાળમાં જે મુનિ દશાની ચર્ચા છે એ મુનિ દશા અને સ્વાનુભૂતિ રમણી એને પ્રગટ થશે. ખ્યાલમાં આવ્યું? છઠ્ઠી ઢાળમાં મુનિરાજોનું વર્ણન છે, જેને માટે આજે પાંચમો ભાગ. જાગો છો? સામેથી હકાર નહીં આવે એટલે મને એમ થાય કાં તો 7મા ગુણસ્થાનમાં ગયા. હા, આજે પાંચમો ભાગ. વ્યાખ્યાનની શરૂઆતમાં જ ગુરુદેવશ્રીએ ફરમાયું, જે શાંત હોય છે તે સાધુ હોય છે. ગ્રંથ કાઢતા નહીં, હું કહીશ ત્યારે કાઢજો. જે શાંત હોય છે તે સાધુ હોય છે. જે વિતરાગ હોય છે, જે કશાય રહિત થાય છે તે સાધુ હોય છે. બોલો. હા, જે કશાય રહિત હોય તે સાધુ અને જે કશાય સહિત હોય છે તે બોધા. કઈક કીધું? હા, બોધો જ કહેવાય ને. બોધો કશાય સહિત વાળો, રાગી, દ્વેષી, હા, કશાયના કીડાઓ જેના મગજમાં સળવળતા હોય. હા, અરે નિષ્કશાય, નિષ્કશાય, નિષ્કશાય. વીતરાગ, વીતરાગ, વીતરાગ ધારા જેને વર્તે ખરેખર એને જ સાધુ કહેવામાં આવે. ઉદયશ્રી બોલ્યા તો 28 મૂળ ગુણ જો હોય છે એને જીવનમાં, તો અત્યારે તો દુનિયામાં એમ જ કહેવાય કે 28 મૂળ ગુણનું પાલન કરે એને મુનિ કહેવાય. અરે એ 28 મૂળ ગુણ ધર્મ નથી, આશ્રવ છે. આ બધી વહેંચણી ખ્યાલમાં હોવું જોઈએ.
ખરેખર તો હું તો એમ કહું છું, આ જે વિષય ચાલે છે ને 5મા ભાગમાં આજે જે ચાલુ થઈ, 41-42મી ગાથામાં જે વિષય શરૂ થયો, એ આખો જે વિષય છે ને એ સમ્યક ચારિત્રનો જ વિષય છે. જો આવું ક્યાં લખેલું તમને જોવા નહીં મળે, પણ આ 41મી ગાથા કે એના પહેલા જે 40મી ગાથા, 39મી ગાથા, આ ગાથાઓમાં આપણે જોઈએ મુનિરાજની જ મુખ્યતાએ બધી ચર્ચા ચાલે છે કે નહીં? હા, અને ચારિત્ર મુખ્યત્વે કયા ગુણસ્થાનમાં હોય છે? બહુ અઘરો સવાલ છે. હા, 6-7મા ગુણસ્થાનના મુનિરાજને જ લાગુ પડે. ચારિત્રના ગુણસ્થાનો એટલે મુનિરાજના ગુણસ્થાન. બોલો, શ્રાવક પંચમ ગુણસ્થાન વર્તી ગુણસ્થાન ને એને પણ ગણવામાં નથી આવ્યો ચારિત્રના ગુણસ્થાનમાં. જો આ સમજો, વાત બહુ માર્મિક છે. જો એક દાખલો આપો તમને સમજો. એક બાલ બ્રહ્મચારી જીવન હોય, એક બાલ બ્રહ્મચારી હોય, સમજો ને. બાલ બ્રહ્મચારી એટલે પહેલેથી લગ્ન નથી કર્યા એને, વિવાહ નથી કર્યા, સંસારના જાળમાં ફસાણા જ નહીં. એક હોય છે બાલ બ્રહ્મચારી, અને એક એવા હોય છે જે સંતાનો થયા અને વળી પાછું કઈક સ્થિતિ એવી બની તો એને બ્રહ્મચર્ય વ્રત લઈ લીધું. બોલો, દુનિયા કોને બ્રહ્મચારી તરીકે માનશે? બાલ બ્રહ્મચારીને જ માનશે કે નહીં? હા, ભલે ને ઓલો સમજો કે જીવન સાથી ચાલ્યા ગયા, કે ઘરવાળા ગુજરી ગયા, કે કાંઈક ઉપાધિ આવી ગઈ અને માથાકોટો થઈ અને વળી પાછું બ્રહ્મચર્ય વ્રત લઈને એ જીવનમાં રહે, બોલો એને દુનિયા કેટલું માનશે? મને બતાવો. હા, જીનવાણી તો એને માને છે કે હા, એ આત્માની સાધના હવે કરે છે, પણ લોક વ્યવહારમાં તો બાલ બ્રહ્મચારીને જ બ્રહ્મચારી તરીકે માનવાની પદ્ધતિ છે ને. આપણા ફતેપુર વાળા બાબુભાઈ હતા, ફતેપુરના બાબુભાઈ, હા, વિવાહિત હતા, સંતાન હતું, પણ સંતાન થયા બાદ એને ગુરુદેવશ્રી પાસેથી બ્રહ્મચર્ય વ્રત લઈ લીધું. હા, છતાં બોલો, એવા વિદ્વાનને પણ બ્રહ્મચારી તરીકે માન્યતા સમાજમાં ન મળી. એ કોઈ બાલ બ્રહ્મચારી તો હતા નહીં. સંતાન થયા બાદ પરિવાર હતું અને ગુરુદેવશ્રી ની નિશ્રામાં બ્રહ્મચર્યનું જીવન જીવ્યા, બ્રહ્મચર્યમય જીવન જીવ્યા. જો ભાઈ, બહુ માર્મિક વાતો છે બધી. કહેવાનો અર્થ મારે એવું છે કે મોક્ષ માર્ગની ચર્ચામાં ખરેખર આ જે વિષય ચાલે છે હવે 5મા ભાગમાં, એના પહેલાના 2-3માં, જો કે એના પહેલા પણ મુખ્યતા તો મુનિરાજની છે. જો સમભાવ અંગેની જે ચર્ચા આપણે સાંભળી છે, હા, 36, 37, 38, 39, સુખ દુઃખમાં સમભાવ રહે. હા, જો ગ્રહસ્થ પણ પોતાની બુદ્ધિ પ્રમાણે રાખે એ વસ્તુ જુદી છે, પણ સમભાવ તો, શુદ્ધ ભાવ તો મુખ્યત્વે મુનિરાજ. તમે જો ગુરુદેવશ્રીના પ્રવચનમાં ધ્યાન આપતા હશો તો ગુરુદેવશ્રી ક્યારેક ક્યારેક એવું બોલે, આ ઉત્કૃષ્ટ સમભાવની વાત છે, આ મુનિરાજની મુખ્યતાએ વાત ચાલે છે, એવું બોલે કે નહીં? હા, જોજો એક સુંદર દ્રષ્ટાંત યાદ આવે છે. તમે બેનો બધા સાડલા ખરીદવા જાઓ તો દુકાનમાં 2 માળ હોય, દુકાનમાં અંદર અંદર જ 2 માળ હોય, જરીક ચડીને ઉપર જવાનું હોય અને અંદરમાં ગયા બાદ તરત જ દુકાન હોય. સાંભળજો બધાય. તો ત્યાં રેટ પણ લખેલ હોય, ઓલો ઉપર જવા માટે હોય ને દાદરા હોય, ત્યાં રેટ લખેલ હોય 5,000 થી ઉપરની સાડીઓ ઉપર, બરોબર. હવે ઓલો દુકાન વાળો પૂછે આપણને દુકાનમાં ગયા બાદ કેટલાના રેન્જની જોઈએ, તો આપણે કહીએ કે 2 થી 4,000 સુધી. તો આવો, તો નીચે જ આપણને બેસાડે. પછી અડધી કલાક આપણે જોયા કર્યા, પછી પૂછ્યું આપણે કે ભાઈ આના કરતા હારા નથી, થોડા ઊંચા ભાવના નથી?
તો ઓલો શું કહે? સમજાય છે? હા ભાઈ, તમારે 5000 ઉપરથી જો જવું હોય તો ઉપર દાદરા ચડીને જવું પડશે. જો સમજો આ વાતને, સમજો. એમ શુદ્ધોપયોગની ઊંચી જો કિંમત ચૂકવવી હોય, શુદ્ધોપયોગની જો ઊંચી કિંમત ચૂકવવી હોય તો તને મુનિપણું મળશે. ચારિત્રની મોટી કિંમત ચૂકવી હોય તો મુનિપણું આવશે. એના માટે શું કરવા પડશે? દાદરા ચડવા પડશે. દાદરા ચડવા પડશે એટલે ગુણસ્થાનો ચડવા પડશે. કઈક સમજાય છે? હા, ભોગ તો દેવો પડે કે નહીં? તો ઈ આ પરમાર્થ પ્રકાશમાં જે ચર્ચા બધી ચાલે છે એ આખી અંદરની નિષ્કષાય, વીતરાગ, પરમ સમાધિ, નિર્વિકલ્પ સમાધિ ઈ જયારે વૃદ્ધિંગત થાય ત્યારની બધી દશાઓ છે. અને આપણે તો એવા કલાકાર છીએ, ખરીદવાનું ભલે ને 2000 નો, પણ જોઈ તો આવવાનું 10,000 નું પણ. હાલો ને આપણે ચક્કર તો મારી આવીએ. ઓલા દુકાનવાળાને પણ આપણે કહેતા હોય, ભાઈ જો અમે ખરીદશું નહીં, અમે જોઈ આવશું. જાઓ ને બેન, દુકાન તમારી જ છે, જાઓ જાઓ જાઓ, દુકાન આપણી જ છે, એમ કરીને મોકલે. એમ આ 6ઠા ગુણસ્થાન વર્તી, 7મા ગુણસ્થાન વર્તી શુદ્ધોપયોગી સાધકની દશા આપણી જ છે ને, ભાવિની. તો એને જોવામાં, સ્પર્શવામાં, એના અંગે સાંભળવામાં વાંધો શું છે? જો એને સમજવામાં પણ વાંધો આવે તો પછી આ શાસ્ત્રો આપણને ક્યાંય કોઈને લાગુ જ નહીં પડે. જો કે જીનવાણી માત્ર ભવ્ય જીવ માટે છે, અપ્રતિબુદ્ધ માટે શાસ્ત્રો છે. ખ્યાલમાં આવ્યું? એટલે આમાં જો કેટલી સરસ વાત કરી. जिस समय ज्ञानी जीव, હવે ખોલીને બેસો તમે ગ્રંથ, जिस समय ज्ञानी जीव शांत भाव को प्राप्त होता है, બોલો, ઓલા મોટા હોલમાં, મંદિરોમાં ઓલા બોર્ડ મારેલા હોય, શાંતિ જાળવો, શાંતિ રાખો. હા, ઈ શાંતિમાં અને અહીંયા અંદરની શાંતિમાં કેટલો ફેર છે? હા, અંદરની આત્મ શાંતિની વાત છે. હા, આત્મ સ્વભાવમ પરભાવ ભિન્નમ મા પૂર્ણમાદ્યંત અવિમુક્તમેકમ વિલીન સંકલ્પ વિકલ્પ જાલમ પ્રકાશયન શુદ્ધ નયોભ્યુદયતિ. આ અંદરની શાંતિ છે, આત્મ શાંતિની વાત છે. કશાયથી શાંત થાવ, વિકલ્પોથી શાંત થાવ, જગતના સંકલ્પ વિકલ્પોથી ઉપશાંત થાવ. મને થોડાક આ વિચાર માટે પણ આવે છે. કૃષ્ણ, નીલ અને કાપોત જે અશુભ લેશાઓ છે ને, અશુભ લેશાઓ, એમાં કૃષ્ણ, નીલ અને કાપોતના અશુભ લેશામાં આ વાત લીધેલી છે. જેનો મન શાંત ન હોય, ઉપયોગ શાંત ન હોય, હંમેશા ઉચાટના પરિણામોમાં હોય, ઉપયોગ ભમાયવા જ રાખે, એ બધા કાપોત લેશાના પરિણામો છે. કેટલો આપણો અહોભાગ્ય છે. બેનશ્રીના શબ્દોમાં આપણે સાંભળ્યું છે, જાગતો જીવ ઉભો છે ઈ ક્યાં જાય. જાગતો જીવ એટલે ધ્રુવ છે. હા, તો એ ધ્રુવ સ્વભાવ સાથે, આત્મ સ્વભાવ સાથે ઘડીક સ્થિરતા ન હોય આપણામાં. હા, કેટલી દોડા દોડી, કેટલા સંકલ્પ વિકલ્પ. હા, નિરંતર એકાગ્રતાના અભ્યાસ કરવા જોઈએ.
ઈ જે રાત્રે બધું ભાતું જે પીરસું છું ને આપ સૌને, જે ગઈકાલે બધું પર્યાય અંગેનું 1000-1500 વિદ્યાર્થીઓના ટોળા હોય ત્યાં ગ્રાઉન્ડમાં, કોલેજના ગ્રાઉન્ડમાં, અને ઈ ગ્રાઉન્ડના એક ખૂણે બેસીને આ બધું કામ હું શાંતિથી કરતો હોઉં છું. કદી મનમાં આમ આકુળતા નહીં, આ બહુ અવાજ કરે છે, બહુ ડિસ્ટર્બન્સ થાય છે, એનું એને કરવા દો. અને આવી ટેવ પડશે, આવી પરિસ્થિતિમાં પણ આવું આપણે શાંતિથી કામ કરશું, ત્યારે તો મુનિપણું થયા બાદ પરિસહ અને ઉપસર્ગોને જીતશું ને આપણે. હા, માં એમ કહે દીકરી ઘરે આવી છે, આ બનાવ ઓલું બનાવ, એની પછી જીભ પણ બહુ રસનેન્દ્રી વાળી જોરદાર છે, એને સાદું તો ગમે જ નહીં, ફલાનું બનાવ ઢીકણું બનાવ. હા, તો માનો દિલ અંદરમાં ને અંદરમાં રડે. અને પછી પંડિતજીને કહે, પંડિતજી જો ને દીકરી આવી છે, કેટલું બધું કરવું પડે છે. હા, એમાંય શાંતિ રાખો. ઘર પરિવાર એનું જ નામ છે, દીકરા દીકરી એટલે એનું જ નામ છે. હા, માથે ઉપાધિ ઓઢેલી છે, તે ઉપાધિને પણ સહન કરતા આપણને આવડવું જોઈએ શાંત ભાવે. હાય હોય કરવાથી કઈ રસ્તો નીકળવાનો નથી. મુનિરાજ આપણા પરિસહ જઈ હોય છે, ઉપસર્ગ જઈ હોય છે. અરે દરિયો ખેડવો છે, મગરમચ્છ સાથે તો પનારો તો પડશે જ ને. મગરમચ્છ સાથે પનારો પડે, પડવા દો, રસ્તો કાઢો એમાંથી. શાંતિ, હંમેશા શાંતિ રાખવાની. ગણકારવાના જ નહીં પરિસહ અને ઉપસર્ગોને. એવા મુનિ ભગવંતો હોય છે આપણા, એની જ તો બધી કથા ચાલે છે. हाँ, जिस समय ज्ञानी जीव शांत भाव को प्राप्त होता है उस समय संयमी होता है. बोलो, શાંત ભાવને પ્રાપ્ત થયા તો સંયમી. અને ક્રોધાદી કષાયોના વશ થઈને એના આધીન જો થાય છે તો જીવ અસંયમી. યાદ રાખજો, સંયમી અને અસંયમીની ટૂંકી વ્યાખ્યા. જે કષાય વશ તે અસંયમી, અને જેના જેના કષાયો વશ છે, એટલે જેના વશમાં કષાયો છે તે સંયમી. કષાયોને વશ થયું છે કે આપણા વશમાં કષાયોને કરવા છે? બોલો. બોલો, શું કીધું? કષાયોને વશ થવાનું કે કષાયોને આપણા વશમાં કરવાનું? હા, પૈસો માથે ન બોલવું જોઈએ, આપણે પૈસાની માથે હોવા જોઈએ. ધંધાની માથે આપણે માથે ધંધો નહીં. બેવમાં ફેર છે. કેટલાક તો ધંધાદારી એવા હોય જે ધંધાની માથે હોય, કેટલાક ધંધાદારી એવા હોય જેની માથે ધંધો હોય. સમજ્યા? પૈસાને માથે નહીં ચડાવવાનું, ધંધાને માથે નહીં ચડાવવાનું. ધંધા અને વ્યાપારની માથે આપણે બેસવાનું. આપણાથી હંપાઈ જવા જોઈએ. કષાયો આપણાથી હંપાઈ જવી જોઈએ. કષાયોને વશ નહીં થવું. કષાયને વશ થાય તે અસંયમ, અને જે કષાયોને પોતાના વશમાં રાખે તે સંયમ. એની વાત છે એવી અદ્ભુત. હા, ત્યારે જ તેઓ સંયમી હોય છે. પછી જો તમે ગુરુદેવશ્રી આની કેવી ગજબની બધી વ્યાખ્યાઓ આજે કરી છે ભાઈ. હા, વીતરાગી સ્વભાવ આત્માનો અને વીતરાગી માર્ગ ભગવાન, એ વીતરાગી પરિણામ આત્માને આધીન ઉત્પન્ન થાય તેને અહીંયા મોક્ષના માર્ગમાં સાધુ તરીકે કહે છે. બોલો. હા, પાના નંબર 4, ચોથા પાને નીચે જ્યાં ગાથા બોલ્યા ગુરુદેવશ્રી, એના પહેલાનો ફકરો જો, એમાં કેટલી સરસ વાત. જે રાગ ને વશ થાય, રાગ હોય એ જુદી વાત છે, પણ એને તાબે થાય, આ ચીજ મારી છે અને મારું કર્તવ્ય છે. જો મારું કર્તવ્ય છે એમ માને એ કશાયના તાબે છે. શું શૈલાબેન? પ્રક્ષાલનો યોગ મળવો એ જુદી વસ્તુ છે,
પણ પ્રક્ષાલ મારું કર્તવ્ય છે, પ્રક્ષાલ મારું કર્તવ્ય છે એમ કરી કરીને ક્રિયાને વશ થવું એ રાગને તાબે થવા જેવું છે. કઈક સમજાય છે? બહુ માર્મિક વાત છે આ. કેમ કે આ જીવ કર્તવ્યના નામે પણ કર્તા બુદ્ધિનો પોષણ કરે. શું કીધું? કર્તવ્યના નામે પણ કર્તા બુદ્ધિનો પોષણ કરે. કર્તવ્ય જુદી વસ્તુ અને કર્તા બુદ્ધિ જુદી વસ્તુ. સમજો? ગુરુદેવશ્રી બોલ્યા રાગ મારું કર્તવ્ય છે, હા એમ બોલ્યા, એને અસંયમી કહેવામાં આવે છે. બાહ્યમાં નગ્ન હોય, હજારો રાણી છોડી હોય, પંચમહાવ્રત નિર્તિચાર પાળતો હોય, પણ એ રાગને તાબે થઈ ગયો છે. તે મિથ્યા દ્રષ્ટિ અસંયમી છે. આખો પ્રવચન, બધી વ્યાખ્યા બહુ અદ્ભુત છે ભાઈ, બહુ અદ્ભુત છે. જો પાના નંબર 6 ઉપર જો, 6 ઉપર ત્રીજો ફકરો મોટો. જેને અકશાય ભાવ, શબ્દો જુઓ, શબ્દો. જેને અકશાય ભાવ, કેવી શૈલી લીધી છે? વસ્તુ ભગવાન આત્મા અકશાય નો કંદ છે. આનંદ કંદ કહો, અકશાય કંદ એ ચારિત્રનો, એમ એ ચારિત્રના સ્વરૂપે વિરાજમાન છે. આત્મા વીતરાગી કહો, ચારિત્ર સ્વરૂપ કહો, અકશાય રૂપ કહો, ઉપશમ રસનો કંદ કહો, એવા આત્માને તાબે એટલે વશ થઈને જેણે ઉપશમ ભાવ ક્યાંથી આવે? એને એ આત્માની વાત જ ન મળે. આ કરો, આ કરો, આ કરો, આ કરો, વ્રત કરો, ઉપવાસ કરો, જાત્રા કરો, ભક્તિ કરો, બોલો ક્યાં ક્યાં પછી માથું મારે આ જીવ? મને એક પ્રશ્નનો જવાબ આપો. ધર્મ તો પોતાના અસંખ્યાત પ્રદેશોમાં હોય કે નહીં? પોતાના અસંખ્યાત પ્રદેશો એટલે સ્વક્ષેત્ર. સમજો, બહુ માર્મિક વાત છે. ધર્મ તો પોતાના અસંખ્યાત પ્રદેશ સ્વક્ષેત્રમાં હોય કે નહીં? તો ગિરનાર અને શત્રુંજય તો પરક્ષેત્ર છે. તો પરક્ષેત્રમાં ધર્મ ક્યાંથી હોય? ક્યાંથી થાય? ધર્મ તો અહીંયા હોય ને, તો ધર્મ ત્યાં ક્યાંથી થાય? તો વ્યવહારે તો હોય ને, તો વ્યવહારે ઘણું બધું હોય, પણ આ પરમાર્થે તો હોય ને, એમ લેવાનું આપણે. એટલે ગુરુદેવશ્રી દંડા મારતા હોય છે, 99 યાત્રા અને 99 શું 99 કરોડ કરને, ત્યાં ક્યાં ધર્મ હતો? એ તો શુભરાગ છે, એને તાબે થઈ જાય છે, એમ અહીં કેવું છે. બોલો, અસંયમીની કેટલી બધી વ્યાખ્યા અદ્ભુત રીતે આમાં લીધી છે. બહુ સરસ છે. આખો પ્રવચન શાંતિથી સાંભળો. કશાય અકશાય, સંયમી અને અસંયમી નું એનાલિસિસ આજના પ્રવચન. પાના નંબર 11 કાઢો. 11 વ્યાખ્યાનનો છેલ્લો અંશ છે, બહુ સરસ. બોલા જો, એમાં તો કેટલું ઓલો મૂળચંદભાઈ ને યાદ કર્યા. હજી સંકિતના ઠેકાણા નથી ને સાધુપણું આવ્યું ક્યાંથી? ગ્રહિત મિથ્યાત્વ છે, ગ્રહિત મિથ્યાત્વ એવું બોલ્યા છે. સાવ નીચેનો ફકરો જો, 11મું પાનું. અનંત કાળ રખડતા ગયો બાપુ, 84 ના અવતાર કરીને કીડા કાગડા કૂતરા નરકના ભવો, એ અનંત ભવ વીતરાગ વર્ણવે છે. એને દુઃખ વેઠ્યા છે. મિથ્યાત્વથી સાધુ થઈને પણ મિથ્યાત્વમાં હતો ને. જો મિથ્યાત્વથી સાધુ થઈને પણ ક્યાં હતો? મિથ્યાત્વમાં હતો. અનંત વાર સાધુ થયું, મુનિવ્રત ધાર અનંત વૈર, ગ્રૈવક ઉપજાયો, પૈ નિજ આત્મ જ્ઞાન બિના સુખ લેશન પાયો. આત્મજ્ઞાન એ પંચ મહાવ્રતના વિકલ્પથી ભિન્ન ચીજ છે, એનું જ્ઞાન ન કર્યું. બોલો કેટલો જોર છે આ પ્રકરણ ઉપર, કેટલો જોર છે, વિચાર કરો. અને ભાન ન કર્યું 84 ના અવતારમાં. એવું દ્રવ્યલિંગ ધારણ કરીને પણ 84 માં કોઈ સ્થાન બાકી નથી રહ્યું. મને આ ગુરુદેવશ્રીની વાત જ્યારે પણ સાંભળું તો એક વિચાર આવે. આપણને
મુનિરાજના સંદર્ભમાં, સાધુના સંદર્ભમાં દ્રવ્યલિંગપણું તો યાદ આવે છે. બેન સાંભળજો, છેલ્લી વાત કરું છું, બહુ માર્મિક. દ્રવ્યલિંગપણું, સાધુપણાનું તો યાદ આવે છે. આપણા શ્રાવકપણાના પણ દ્રવ્યલિંગો યાદ આવવા જોઈએ ને. આપણે કેમ ભાવલિંગી શ્રાવક ન થયા? દ્રવ્યલિંગી ને દ્રવ્યલિંગી જૈનમાં જન્મેલા જૈની બનીને રહ્યા. આત્મજ્ઞાનને જીતનારા, કષાયોને જીતીને આત્મામાં લીન થનારા એવા ભાવ જૈની કેમ નથી બન્યા? બોલો. ભાવધારી, ભાવધારી જૈન હોય છે ને, ભાવધારી. હા, તો ખરેખર ભાઈ દ્રષ્ટાંત છે દ્રવ્યલિંગી મુનિરાજનો. સાંભળજો, દ્રષ્ટાંત છે દ્રવ્યલિંગી મુનિરાજનો. આપણે સિદ્ધાંત સમજવું દ્રવ્યલિંગી શ્રાવકનો. સમજાય છે બધાને? આ કોઈ દ્રવ્યલિંગી સાધુને ગાળ નથી દેતા. અરે એ દ્રવ્યલિંગી સાધુ પણ આપણા જ પૂર્વના અનંતા ભવોનો પરિચય છે. એ કોકની વાત નથી, આ એ આપણી જ અંદરની વાત છે ભાઈ. હા, એટલે આ તમે વિચારજો, આજનો આખો પ્રવચન કશાય રહિત શાંતપણે સ્વભાવમાં લીન થાય એને સાધુ કહેવાય. આત્માને જે સાધુ, એને સાધુ સાધુ કહેવાય. આત્માને સાધે તે સાધુ, આત્માને વિરાધે તે સાધુ ન કહેવાય. એ તો કશાય ભાવમાં છે. છેલ્લી એક વાત કરું, સ્વરૂપ સંબોધન સ્તોત્રમાં જે આપણે આ ચારિત્રનો આખો પ્રકરણ આવે છે, કશાયથી અનુરંજિત પરિણામોથી રહિત થાવ, નિષ્કશાય થાવ, સંભાવે, સ્વરૂપ અને સ્વભાવમાં લીન રહે, એનું નામ ચારિત્ર જે કીધું છે, બિલકુલ આ જ ગાથાની ભાષામાં કહીએ, કશાય રહિત સ્વરૂપ અને સ્વભાવમાં લીન થવું. જો વીતરાગ ભાવને માટે અનાકુળ મધુર સ્વાદ એવું લખ્યું. અનાકુળ મધુર સ્વાદ, અતિન્દ્રિય આનંદ. અને ઓલા કશાયને શું કીધું? કટુક સ્વાદ, કડવા સ્વાદ. કશાયોના કડવા સ્વાદ એમ કીધા. એનો અભાવ કરીને જે સ્વરૂપ અને સ્વભાવમાં લીન થાય છે એને ચારિત્ર કહેવામાં આવે છે. સાવ છેલ્લી વાત કરું છું. હવે પ્રવચન સારમાં છેલ્લી 5 ગાથાઓ આવે છે, મુનિરાજના સંદર્ભમાં જ છે. જે કશાય સહિત હોય છે, એકત્વ મમત્વ બુદ્ધિથી સંસારના વિકલ્પોથી પીડાય છે, તે સાધકને સંસાર તત્વ કીધું છે. સાંભળજો, સાંભળજો, છેલ્લી વાત બહુ માર્મિક છે. કશાય સહિત અસંયમી સાધુને ત્યાં સંસાર તત્વ કીધું છે પ્રવચન સારમાં છેલ્લે. અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર વડે સ્વરૂપ અને સ્વભાવની મસ્તી કરનારા તે મુનિરાજને, તે સાધુને સાક્ષાત મોક્ષ તત્વ કીધું છે. આપણે બધા સંસાર તત્વને ઉલ્લંઘીને મોક્ષ તત્વની આરાધના કરનારા શ્રાવકો બનીએ એવી મંગલ ભાવનાથી આ ચારિત્રના સંદર્ભમાં જે સ્વરૂપ સંબોધનમાં જે 17-18 નંબરના શ્લોકોમાં વિશેષ ચર્ચાઓ જે આપણે કરીએ છીએ એના અનુસંધાનમાં જ આ વિષય છે. એટલે એ વિષયનો ઊંડાણ સમજવાના પ્રયત્નો આપણે સૌ કરીએ. જીનવાણીની વંદના માટે હાથ જોડશો બધાય. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिनवाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे
सुपावे सुख चैन। जावाणी के ज्ञान ते सूझे लोकालोक। सोवाणी मस्तक नवो सदा देत हो